वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननां भुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शान्तिः शान्तिः शान्तिः। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परा। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંત આચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા ભારત વર્ષની અત્યંત પવિત્ર નદી એવી ચંદ્રભાગા નદીના પ્રાગટ્યની કથા જે છે એ શ્રવણ કરીશું. આ ચંદ્રભાગા નદીની ગણના જે છે એ ભારત વર્ષની અત્યંત પવિત્ર નદીઓની અંદર થયેલી છે. સર્વપ્રથમ આ નદીનું નામ ચંદ્રભાગા કેવી રીતના પડ્યું એનો ઇતિહાસ આપણે શ્રવણ કરીએ. આ ચંદ્રભાગાનું મૂળ નામ જે છે એ ભીમા નદી છે. સહ્યાદ્રી પર્વત પર ભીમાશંકર સ્થળ આવેલું છે, જ્યાં ભગવાન શંકરનું જ્યોતિર્લિંગ ભીમાશંકર આવેલું છે. અને એ સ્થાન પરથી આ નદીનું પ્રાગટ્ય થયું હોવાથી આ ચંદ્રભાગાને ભીમા નદીના નામથી ઓળખવામાં આવે છે. આ ભીમા નદી એ ભીમા નામના સ્થળ ઉપરથી વહેતી વહેતી તુલજાપુરમાં આવે છે, અને જ્યાં ઇન્દ્રાયણી નદી સાથે તેનો સંગમ થાય છે. અને ત્યાંથી વહેતી વહેતી એ નરસિંહપુરમાં આવે છે, જ્યાં મીરા નામની નદી સાથે તેનો સંગમ થાય છે. અને આમ દક્ષિણમાં વહેતા વહેતા એ પંઢરપુરમાં આવે છે, જ્યાં તે ચંદ્રના આકારનું રૂપ લઈ લે છે. એટલે માટે આ ભીમા નામની નદીનું એક નામ ચંદ્રભાગા પડેલું છે. ચંદ્રભાગા નદીના પ્રાગટ્યની કથા જે છે એ શાસ્ત્રોની અંદર જોવા મળે છે. વાત એવી હતી કે પૂર્વે ત્રિપુરાસુર નામનો એક દૈત્ય થયો હતો. જે દૈત્ય બધા જ દેવતાઓને તથા બધા જ પ્રાણીઓને ખૂબ કષ્ટ આપતો હતો. એક સમયની વાત છે, દેવતાઓ ભગવાન શંકરની પાસે આવે છે અને એઓને ત્રિપુરાસુરના પરાક્રમની વાત કરે છે. એટલે ભગવાન શંકર ત્રિપુરાસુર નામના દૈત્યની સાથે યુદ્ધ કરવા માટે તૈયાર થાય છે. ભગવાન શંકર અને ત્રિપુરાસુર યુદ્ધના મેદાનની અંદર આમને સામને આવે છે અને બંને વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે. ભગવાન શંકર જ્યારે ત્રિપુરાસુરની સાથે યુદ્ધ કરતા હતા ત્યારે ભગવાન શંકરનો એક પગ જે છે એ ધરતી પર હતો અને એક પગ નંદીશ્વર પર સવાર હતો. અને એવી જ અવસ્થાની અંદર ભગવાન શંકર આ ત્રિપુરાસુરનો વધ કરે છે. ત્રિપુરાસુરના વધ વખતે ભગવાન શંકરના શરીરની અંદર ખૂબ પરસેવો વળે છે, અને એ પરસેવો જે છે એ ધરાતલની ઉપર પડે છે. તે જ નદીના રૂપની અંદર પરિણિત થઈ જાય છે, જે નદી ભીમા નદીના નામથી વહેવા લાગે છે. આ ભીમા નદી સહ્યાદ્રી પર્વત પર આવેલા ભીમાશંકર નામના સ્થાનમાંથી પ્રગટ થઈ હતી, અને એ વહેતી વહેતી પંઢરપુર આવવા લાગી. કારણ કે પંઢરપુરની અંદર વિઠ્ઠલનાથ ભગવાન બિરાજમાન હતા. પોતાના સ્વામીને મળવાને અર્થે અત્યંત વેગપૂર્વક આ ભીમા નદી જે છે એ પંઢરપુર આવતી હતી. આ પ્રમાણે અત્યંત વેગથી આવતી આ ભીમા નદીને જોઈને પંઢરપુરના વાસીઓ જે છે બધા ચિંતિત થઈ જાય છે. એ લોકો બધા પંઢરપુર નગરના રક્ષક એવા ભૈરવની પાસે જાય છે અને એમને પ્રાર્થના કરે છે કે હે ભૈરવ, તમે આ નદીના વેગને શાંત કરો. ત્યારે ભૈરવ જે છે એ આ ભીમા નદીની પાસે આવે છે અને એને પ્રાર્થના કરે છે કે હે ભીમા, તું શાંત થઈ જા.
ભૈરવની વાત સાંભળી ભીમા નદી જે છે એ શાંત થઈ જાય છે અને પછી અત્યંત શાંત પ્રવાહની અંદર એ પંઢરપુરની અંદર વહેવા લાગે છે. આ પ્રમાણે ભૈરવની વાત આ ભીમા નદીએ માની એટલે ભૈરવ જે છે એ એને આશીર્વાદ આપે છે કે આજથી તારા જલની અંદર જે પણ કોઈક વ્યક્તિ સ્નાન કરશે તે પોતાના સમસ્ત કલ્મશોથી અર્થાત કે પાપોથી મુક્ત થઈ જશે. અત્યારે આ ભીમા નદી જે ચંદ્રભાગાના નામથી ઓળખાય છે તે પંઢરપુરની અંદર વહી રહી છે. આ ભીમા નદી એટલે કે ચંદ્રભાગા નદીના સંબંધની અંદર બીજી પણ એક કથા જે છે એ કલ્પભેદથી જોવા મળે છે. એક સમયની વાત છે, ગ્રહો અને નક્ષત્રના અધિપતિ ચંદ્રમાએ બૃહસ્પતિની પત્ની તારાનું અપહરણ કરી લીધું. એટલે બૃહસ્પતિ જે છે એ ચંદ્રદેવને શાપ આપી જાય છે કે તું ક્ષય થઈ જા. ચંદ્રમા બૃહસ્પતિજીની પાસે આવે છે અને એમના ચરણમાં પડી જાય છે અને કહે છે કે ગુરુદેવ, મારા પાપને ક્ષમા કરો અને મારા પર કૃપા કરો. ત્યારે બૃહસ્પતિ કહે છે કે હે ચંદ્રદેવ, તું પંઢરપુર જા અને ચંદ્રભાગા નદીની અંદર જઈને સ્નાન કર અને વિઠ્ઠલનાથના દર્શન કર, એટલે તું શાપથી મુક્ત થઈ જશે. ચંદ્રદેવ તે પછી પંઢરપુર આવે છે, ચંદ્રભાગાની અંદર સ્નાન કરે છે અને પછી વિઠ્ઠલનાથના દર્શન કરે છે. આ નદીનું નામ પૂર્વે ભીમા નદી હતું, પરંતુ ચંદ્રદેવ બૃહસ્પતિના શાપથી મુક્ત થયા તે દિવસથી આ નદીનું નામ ચંદ્રભાગા પડેલું હતું. આ પ્રમાણેની કથા ભક્તો કલ્પભેદથી જોવા મળે છે. તો ભક્તો, જ્યારે તમે પંઢરપુર જાઓ ત્યારે આ ચંદ્રભાગા નદીની અંદર અવશ્ય સ્નાન કરજો અને વિઠ્ઠલનાથજીના દર્શન કરજો, તો તમે બધા સમસ્ત કલ્મશથી મુક્ત થઈ જશો. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.